સહેરાનગરમાં કાનુગાહ બાહવાની દરગાહથી CHC સેન્ટર સુધી વરસાદી પાણીના નિકાલ માટે અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનની ચાલી રહેલ કામગીરીને લઈ રસ્તા પર કાદવ કીચડ થવાને કારણે અવરજવર કરવામાં હાલાકી પડતા સ્થાનિકો સહિત વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે, જેથી વહેલી તકે કામગીરી પૂર્ણ કરી રસ્તાનું સમારકામ કરાવવા સ્થાનિકોની માંગ ઉઠી છે। પંચમહાલ જિલ્લાના સહેરાના નગરપાલિકા તંત્ર દ્વારા નગરમાં આવેલા કાનુગાહ બાવાની દરગાહથી CHC સેન્ટર સુધી વરસાદી પાણીના નિકાલ માટે ₹19 લાખથી વધુના ખર્ચે અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનની કામગીરી કરવામાં આવી રહી છે। આ કામગીરી દરમિયાન દરગાહથી લઈ CHC તરફ જતા મુખ્ય માર્ગનું ખોદકામ કરી તેમાં મસમોટી સિમેન્ટની પાઇપો નાખવામાં આવી રહી છે, ત્યારે કે પાલિકા તંત્રની આ કામગીરીને લઈ વાહન ચાલકો સહિત સ્થાનિકોમાં રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે અવરજવરનો મુખ્ય માર્ગ આડેધડ ખોદી નાખવામાં આવતા ખોદેલી માટી વરસાદને કારણે રસ્તા પર ફરી વળતા કાદવ કીચડ થવાને કારણે અહીંથી અવરજવર કરતા વાહન ચાલકો અને સ્થાનિક રહીશોને મુશ્કેલીનો સામનો પડી રહ્યો છે। સાથે જ નાના બાળકો તેમજ વૃદ્ધોને કાદવ કીચડમાં પડી જવાનો પણ ભય સતાવતો હોય છે। તેવામાં અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનની કામગીરી દરમિયાન CHC સેન્ટરમાં જતી વેળા એક મેડિકલ ઓફિસરમાં માટીમાં ફસાઈ ગયા હોવાનું જાણવા મળે છે। મહત્વનું છે કે આ માર્ગ પર એક તરફ પોલીસ સ્ટેશન આવેલું છે તો બીજી તરફ CHC સેન્ટર પણ આવેલું છે। સાથે જ પોલીસ સ્ટેશન સામે ઢાકલિયા રોડ પણ આવેલું છે, જ્યાં તાલુકા ગ્રામ્ય વિસ્તારના લોકો પોલીસ સ્ટેશન અથવા તો CHC સેન્ટરમાં આવતા હોય છે, જ્યાં જવા માટે લોકોને હાલાકી વેઠવી પડી રહી છે, તો એના સ્થાનિક રહીશો અને વેપારીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। ત્યારે સવાલ એ થાય કે ચોમાસાની સિઝન દરમિયાન રસ્તા પર કાદવ કીચડ થાય તે પ્રકારની કામગીરી કરવી કેટલી યોગ્ય? જોકે મુખ્ય હાઈવે માર્ગથી CHC સેન્ટરથી ધાકલિયા થઈ ભેંસાલ સુધી ને સુરેલી જેવા આસપાસના ગામોમાં જવાતું હોય, સાથે CHCથી પોલીસ સ્ટેશન થઈ મેઇન બજારમાં પણ જવાતું હોય છે। સતત વાહનોથી ધમધમતો માર્ગ અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનની કામગીરીને કારણે બંધ થતાં નગર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો અટવાતા હોય છે અને લાંબા રસ્તેથી પસાર થવું પડે છે। હાલ તો અહીંના સ્થાનિકો સહિત વાહન ચાલકોની માંગ છે કે અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનની કામગીરી વહેલી તકે પૂર્ણ કરી રસ્તાનું સમારકામ કરવામાં આવે। બ્યુરો રિપોર્ટ શાહીન શેખ, પંચમહાલ। અહીંયા આવતા અહીંયા કરા રસ્તો બરાબર નતો તો સાઈડમાં રહીને આવતા તો સાડા હાલત એવી જ નથી એમ। અહીંયા કરા પત્ર લેવા જાય હા છે પોલીસ સ્ટેશન વાળા રસ્તા નીકળવામાં તકલીફ પડી એમ, રસ્તો કાચો છે। આપણે આ શહેરા નગરપાલિકામાં વિસ્તાર આવેલો છે, પોલીસ સ્ટેશનવાળો રોડ, ત્યાં ભૂગર ગટરનું કામ ચાલી રહ્યું છે। એમાં ઘણી બધી તકલીફ છે, વિદ્યાર્થીઓને આપણે સ્કૂલમાં જવાની બી તકલીફ, એમના યુનિફોર્મ બી કાદવવાળા થાય છે। અહીં કાલે એમ્બ્યુલન્સ બી એક ફસાઈ ગઈ હતી। આપણે શહેરા મેડિકલ ઓફિસર જે છે આપણે ડૉક્ટર સાહેબ એ પણ કાદવમાં ઉતરી પડેલા, એ પણ અમારી જોડે છે વિડીયો ને। આપણે અહીં ઘણી બધી સમસ્યા, આપણે જે રોજી રોજગાર છે એના પર પણ અસર પડે છે, અહીંયા નીકળવામાં જે રાહદારીઓ છે એમને પણ તકલીફ પડે છે ને। આપણે આ નલ કનેક્શન છે એ પણ બધા તોડી નાખ્યા છે નગરપાલિકાવાળાને ને આપણા સભ્ય બી ત્યાં જાય છે, પણ ત્યાં આપણે રાઠોડ સાહેબ છે કે પછી પેલા બીજા એક સાહેબ છે એ પણ કોઈ સુનવાઈ અમારી થતી નથી ત્યાં ને। અમારે આ 10 દિવસથી પાણી વગર બી છે આ વિસ્તાર, કેટલાક 5-6 કનેક્શન તોડી નાખ્યા છે, એમાં પણ કોઈ સુનવાઈ નથી ને એ એમની તાનાશાહી ચલાવે છે। હાલ એ પરિસ્થિતિ છે કે અહીં આપણે કોઈ પણ નીકળવાની સુવિધા એ લોકોએ હજુ પણ કંઈ કરી નથી। આપણા જે નલ કનેક્શન તૂટી ગયા છે એ પણ કોઈ જોડી આપ્યા નથી। અહીં પછી આપણે જે ધંધા પર બી અસર પડે છે, અહીં કોઈ બી આપણી સુનવાઈ થતી નથી ને જે આપણે નગરપાલિકાવાળા છે એમની તાનાશાહી કરે છે। हमारी मांग ये है कि हमारे आ रस्तो क्लियर थाय, हमारा नल कनेक्शन तूटी जाए ने जल्द थी जल्द आ काम पूर्ण थाय। आ पोलीस स्टेशन विस्तार है અને આ નગરપાલિકાએ બોડીને આખો એમાં પૂર્ણ કરી ઢોરો બી ફસાઈ જાય છે, બકરા બી ફસાય, આ બાળકો શિક્ષાને લીધે જાય છે નિશાળમાં એ બી ફસી જાય છે ને। આજે અમે આજુબાજુ છીએ તો દોડી દોડીને કાઢીએ છીએ। આ લોકોને પીડા એટલી તકલીફ કરી, ચોમાસામાં આ કામ ના કરાય, એમને કરવું હતું ઉનાળામાં કરી લેવું હતું। આજે કેટલી તકલીફ પડે છે, જાનવરોને પડે છે ને મનુષ્યને બી પડે છે। લોકોના ધંધા રોજગાર બેકાર થઈ જાય બેચારા, કોઈ આવતું નથી। આ બાજુ પોલીસ સ્ટેશન મેન વિસ્તાર છે, મેન રોડ છે શહેરાનો। આ પોલીસ સ્ટેશન વિસ્તાર મેન રોડ નાળા જતો રસ્તો છે, પબ્લિકને અવર જવર અહીં બહુ રહે છે, મેન રસ્તો આ છે।
ને આ પ્રમાણે આ સમસ્યા ઊભી કરીને મેલી છે. અમારે આ રસ્તો સાફ થવું જોઈએ અને એકદમ તૈયાર થવું જોઈએ તાત્કાલિક. અમારો તહેવાર આવ્યો છે, મોહરમ તહેવાર આવ્યો છે, પબ્લિકની અવર જવર બહુ છે, તો કોઈ ફસી છે કોણ જવાબદાર રહેશે?